હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. એસબીઆઈ ક્લર્ક અને પીઓની વેકેન્સી આવી જ ગઈ છે. તો એસબીઆઈ ક્લર્કની લાસ્ટ ડેટ જે છે એ 7 જાન્યુઆરી સુધીમાં છે ફોર્મ ભરવાની. જે લોકોએ ના ભર્યા હોય એ લોકો ભરી નાખજો, કારણ કે સારી એવી વેકેન્સી એમાં આવી છે. ઓકે, હવે આજના વિડીયોમાં આપણે શું ભણીશું? તો ગણિત વિષયમાં એસબીઆઈના પાછલા વર્ષના પેપરમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે એની ચર્ચા આપણે કરીશું. ઠીક છે, તો આજનો જે છે એમાં એક પાર્ટ 1 છે ગણિત વિષય માટે. બીજા ભાગમાં હજી આપણે બીજા વધુ પ્રશ્નો જોઈશું એના. તો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. તો જુઓ, હવે પ્રશ્નો શરૂ થાય છે. એમાં સૌથી પહેલા છે શ્રેણીમાં ખોટો શબ્દ શોધો. બરાબર, ખોટો શબ્દ એટલે ખોટો નંબર શોધવાનો છે. બરાબર, શ્રેણીઓ આપણે જોઈએ ને તો બે પ્રકારની પૂછાતી હોય છે. એક તો શ્રેણી આપણે જોઈ જે સંખ્યા શ્રેણી, જેમાં પૂછાતું હોય છે કે હવે કયો નંબર આવશે, મીન્સ કે આગળની શ્રેણીમાં કયો નંબર આવશે. બરાબર, એ પ્રકારનું પૂછાતું હોય છે. અને બીજા પ્રકારમાં જે જોઈએ એ આ પ્રકારની શ્રેણી પૂછાતી હોય છે, જેમાં કે આપણને આખી નંબર આપી દીધા છે બધા. બરાબર છે, કોઈક એક પર્ટિક્યુલર પેટર્ન બનતી હશે જેનાથી આ શ્રેણી બની રહી છે. બરાબર, પરંતુ એક નંબર એવો હશે કે જે ખોટો હશે આમાં, જે એ પેટર્ન પ્રમાણે વચ્ચે નહીં આવતો હોય. સમજાઈ ગયું? એટલે કે ધારો કે અહીંયા 291 ખોટા હોઈ શકે, 295 ખોટા હોઈ શકે, કે જે શ્રેણી મુજબ આ જે પેટર્ન મુજબ આ શ્રેણીમાં ફિટ નહીં બેસતા હોય. સમજાઈ ગયું? તો એ પ્રકારનો કયો નંબર છે આપણે શોધવાનો છે. સેમ જ છે, પહેલાં પેટર્ન પ્રમાણે આવતું હોય, પણ એમાં આપણે પૂછવાનું હોય છે કે આગળ ખોટો નંબર જે આપણે શોધવાનો હોય છે. જ્યારે અહીંયા શું હશે કે ખોટો નંબર કયો છે એ શોધવાનું છે. બરાબર, ફર્ક બંનેમાં એ છે. ખાલી બંનેમાં સરખું તો એ જ રહેવાની, પેટર્ન તો સેમ જ. કે પેટર્ન મીન્સ કે પેટર્ન સેમ એટલે કે પેટર્ન જે બનતી હશે આપણે શોધવાની તો રહેશે જ. બરાબર, તો સૌથી પહેલો આપણે પ્રશ્ન જોઈએ અહીંયા. તો એમાં જુઓ, 292, 291, 295, 268, 284 અને 161 આટલા નંબરો છે. એ સૌથી પહેલાં તો આપણે પેટર્ન શોધવા માટે શું કરીએ? બે નંબર વચ્ચેનો તફાવત શોધવાનો. એક પહેલા વસ્તુ આપણે એ કરવાની. બરાબર, તો ભાઈ જો 292 માંથી 291 જાય તો કેટલા રહ્યા? 1. 295 માંથી 291 જાય તો કેટલા રહ્યા? 4. 268 માંથી 295 જાય તો 15 માંથી 8 જાય તો 7. 2. બરાબર છે. 284 માંથી 268 જાય તો 14 માંથી 8 જાય તો 6. 7 માંથી 6 જાય તો 1. 16. 284 માંથી 161 જાય તો 3. 8 માંથી 6 જાય તો 2. બરાબર, હવે આપણને આ મળી ગયા તફાવત. એક વસ્તુ જોઈએ આપણે તો શું થાય છે? જો 292 થી 291 એટલે શું થાય છે? 1 ઘટી ગયા. 291 થી 295 એટલે કે શું થાય છે? 4નો વધારો થયો. 295 થી 268 એટલે શું થાય છે? 27 ઘટી ગયા. 268 થી 284 એટલે શું થાય છે? 16 વધી ગયા. 284 થી 161 23 ઘટી ગયા. બરાબર, તો એટલે શું થાય છે? એકવાર વત્તા, એકવાર બાદબાકી, એકવાર વત્તા, એકવાર બાદબાકી, એકવાર વત્તા અને બાદબાકી. હવે આ નંબરો જે તફાવત છે એ તમને સમજાઈ ગયા હશે કેવી રીતે આવે છે. જુઓ, બરાબર, ખોટો નંબર છે, એક તો ખોટો છે એટલે એક સંખ્યા શ્રેણીમાં એક ખોટું તો શોધવું પડશે આપણે. તો પહેલાં તો આપણે જોઈએ 1, 2, 4 જોઈએ તો 2 નો વર્ગ થાય છે. 27 જોઈએ તો શું થાય? 3 નો ઘન થાય છે. 16 જોઈએ તો શું થાય? 4 નો વર્ગ થાય છે. તો હવે અહીંયા જો એક પેટર્ન હજી બની કે 2 નો વર્ગ લીધો છે, પછી 3 નો વર્ગ છે, પછી 4 નો વર્ગ છે. તો પહેલાં શું એ વર્ગ, ઘન, વર્ગ, એટલે એકવાર ઘન હશે અને એકવાર વર્ગ હશે. એકવાર ઘન, એકવાર વર્ગ, એકવાર ઘન, એકવાર વર્ગ. એટલે અહીંયા શું આવવું જોઈએ? ઘન આવવું જોઈએ. સોરી, અહીંયા 123 હશે. બરાબર, બેમાંથી જે 123. બરાબર, હવે એકવાર ઘન, વર્ગ, ઘન, વર્ગ, એટલે હવે અહીંયા શું આવવું જોઈએ? ઘન આવવું જોઈએ. કયા નંબરનો ઘન આવવો જોઈએ? તો 1, 2, 3, 4, 5. 5નો ઘન આવવો જોઈએ. એટલે કે અહીંયા 123 જે લખ્યા છે ને એની જગ્યાએ શું હોવું જોઈએ? 125. બરાબર, એટલે કે 123 જે છે એ ખોટા છે. બરાબર, તફાવતની રકમ આપણને મળી ગઈ ખોટી છે, એટલે આ નંબર ખોટું જ હશે. બરાબર, સમજાઈ ગયું? કારણ કે 123 જગ્યાએ 125 હોવા જોઈએ, એની જગ્યાએ કેટલા લઈ લીધા છે? 123 લઈ લીધા છે. બરાબર, એટલે આ નંબર જે હશે શું હશે? ખોટો હશે સંખ્યા શ્રેણીમાં.
બરાબર. એટલે સાચો નંબર આપણે શું હશે? 159. 123 જ બાદ કર્યા હતા ને, હજી 125 એટલે હજી 2 બાદ કરવાના હતા, એટલે 159 આપણો સાચો નંબર હશે. સમજાઈ ગયું? ચલો બીજો જોઈએ પ્રશ્ન. 27, 48, 80, 134, 221, 355. કશું ના સમજાય શ્રેણીમાં સૌથી પહેલા આપણે શું કરવાનું? તફાવત લઈ લેવાનો. માંથી 27 જાય તો 8 માંથી 7 જાય તો 1, 4 માંથી 2 જાય તો 1, 80 માંથી 10 માંથી 8 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3, 4, 13 માંથી 8 જાય તો 134. હવે આપણને આ તફાવતમાં પણ હજી કશું સમજાયું નથી, કઈ સિરીઝ બની નથી રહી, બરાબર. પણ અહીંયા એક જુઓ, સમજાય છે કે આ વધતા 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 જ થઈ રહ્યું છે, બરાબર. ખાલી આમાં એક છે, એ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે બધું જે છે એ પ્લસ થાય છે, બરાબર, સરવાળો થાય છે. હવે આપણે હજી આ તફાવતનો પણ તફાવત કરીએ તો 1, 1, 2, 5 માંથી 5 જાય તો 2, 3, 8 માંથી 5 જાય તો 3, 14 માંથી 7 જાય તો 7, 2, 12 માંથી 8 જાય તો 4, બરાબર. હવે અહીંયા શું આવ્યું? 47 આવ્યું. આપણે શું કર્યું? પહેલાં તફાવત કર્યો. તફાવતમાં આપણને કશું નહીં સમજાયું, તો તફાવતનો પણ તફાવત આપણે શોધ્યું. તો તફાવતનો તફાવત શોધતા અહીંયા શું થાય છે? જો હવે સિરીઝ મળી, અહીંયા કંઈક પેટર્ન આપણને મળી. 11, પછી અહીંયા શું છે? 22, 11 × 2 = 22, 11 × 3 = 33, 11 ચોક 44, બરાબર. અહીંયા શું આવવા જોઈતા હતા? 44 આવવા જોઈતા હતા, એની જગ્યાએ શું આવ્યા છે? 47 આવ્યા છે. તો 47 પરથી કયો નંબર બને છે? 134. 134 પરથી કયો નંબર બને છે? 355. એટલે કયો નંબર ખોટો હશે? તો કે 355 નંબર ખોટો હશે. સમજાઈ ગયું? આટલે સુધી તો બરાબર પેટર્ન બને જ છે આપણી, બરાબર. 221 સુધી નંબર તો બરાબર આવે છે, અહીંયાથી ખોટું પડી જાય છે, બરાબર. 47 જગ્યાએ કેટલા આવવા જોઈતા હતા? 44 પેટર્નના હિસાબથી. એટલે આપણો ખોટો નંબર કોઈ આવ્યો? 355. ઠીક છે, ચલો આગળ જોઈએ. 215, 200, 250, 175, 275, 150 અને 300. સીધી ટ્રીક પહેલા લગાવીએ તફાવતની. 15, 50, 75, 100, 125, 150, બરાબર. બાદબાકી છે, વત્તા છે, બાદબાકી, વત્તા, બાદબાકી અને વત્તા, બરાબર. એટલે શું બન્યું? પહેલાં તફાવત કર્યો, પછી એ નંબર બી જોઈ લેવાનું કે સરવાળો બાદબાકી શું થઈ ગયું છે. તો અહીંયા જો પહેલાં બાદબાકી, પછી સરવાળો, પછી બાદબાકી, પછી સરવાળો, બાદબાકી ને સરવાળો એ થઈ રહ્યું છે. હવે પાછળના જેટલા પણ નંબર જોશો, પેટર્ન મળી રહી છે. અહીંયા શું થાય છે? 25 વત્તા, અહીંયા 25 વત્તા, બધા જે ડિફરન્સ જે નીકળ્યો છે અહીંયા, એ બધા વચ્ચે શું છે? 25નો તફાવત છે, બરાબર. તો 50 થી આગળ 25નો તફાવત કરીએ તો કેટલા આવવા જોઈએ? અહીંયા 25 આવવા જોઈએ. આપણે આ પ્રમાણે વિચારીએ 25નો તફાવત હોવો જોઈએ, તો પાછળનામાં તો બધામાં બરાબર પેટર્ન બની રહી છે. પણ 50 થી આગળનો જે તફાવત આપણને મળ્યો 15, એ 15ની જગ્યાએ કેટલો તફાવત હોવો જોઈતો હતો? તો કે 25નો. તો અહીંયા શું આવવો જોઈએ? 25નો તફાવત આવવો જોઈએ. તો એ હિસાબે 200 થી આગળનો નંબર કયો છે? 215. એટલે આ 215 નંબર ખોટો નંબર હશે. સમજાઈ ગયું?
કેમ ખોટો નંબર હશે? કારણ કે 200 પછી તો બરાબર જ સિરીઝ વધી રહી છે આગળ. જુઓ, પણ 200 થી આગળ જે નંબર છે અહીંયા 15નો તફાવત આપી દીધો, એટલે કે 215ની જગ્યાએ કેટલો હોવો જોઈએ? 225 હોવો જોઈએ. ત્યારે 225માંથી 25 જશે એટલે 200 રહેશે, બરાબર. અહીંયા 225 હોય નંબર ધારો કે, બરાબર, અને અહીંયા આપણે 25નો તફાવત મળે, તો આપણો બધો તફાવત બરાબર આવી ગયો. પાછી સિરીઝ 25 25 25 હતા 25 50, સમજાઈ ગયું? એટલે નંબર કયો ખોટો હશે? 215 વાળો. ઠીક છે, ચલો હવે આ વાળો વિચારી જુઓ તમે. 25 50 85 130 185 245 325. પહેલાં તો સિરીઝમાં કશું જ ના સમજાય તો તફાવત પહેલાં કરવાનો. સિરીઝ પરથી આપણને કંઈ પેટર્ન દેખાતી નથી, એકવાર તફાવત કરી જોવાનું. તફાવત પછી પેટર્ન સમજાય છે કે નહીં, બરાબર. અહીંયા બધી પેટર્ન એવી પૂછી છે કે પ્લસ માઇનસ વાળી જ પૂછી છે, જે ડિફરન્સવાળી. અમુક પેટર્ન એવી પૂછાતી હોય છે ગુણાકારવાળી હોય છે, બરાબર છે, કે ભાગાકાર પણ હોઈ શકે, 0.25 વડે ગુણાકાર પણ હોઈ શકે. એ પ્રકારની પણ પેટર્ન પૂછાતી હોય છે. હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા તફાવત કાઢીએ. 50 35 45. જો પેટર્ન મળી જાય છે 25 + 10 35 + 10 45 + 10 55, બરાબર. એટલે અહીંયા શું આવવો જોઈએ? તો 65નો તફાવત આવવો જોઈએ. તો અહીંયા શું થાય છે? 0, 14માંથી 8 તો 6, 60નો તફાવત આવી ગયો. ઠીક છે, તો અહીંયા શું આવતું હતું? આવવો જોઈએ તો 65નો તફાવત, એની જગ્યાએ 60 આવી ગયા. તો આ નંબર જે છે એ ખોટો છે, બરાબર. હવે 65 મૂકીને જોઈ લઈએ આપણે. તો અહીંયા વત્તા થાય છે, 5 ને 5 10, વધી પડી 1, 8 ને 6 14 15, 250 થવા જોઈતા હતા, બરાબર. હવે 250 પછી અહીંયા 65નો તફાવત આવે, અહીંયા 75નો તફાવત આવવો જોઈએ. તમે અહીંયા 250 + 75 કરી જુઓ, 325 આવી જાય છે. તો કે આવી જાય છે. તો આપણો નંબર જે છે આપણે વિચાર્યો કે 245 ખોટો હોય, એ સાચો જવાબ છે આપણો. સિરીઝની વચ્ચેમાં પણ જો નંબર ખોટો આવતો હોય ને, તો એકવાર પાછળનો નંબર આપણે જે પેટર્ન વિચારીએ છીએ એ પ્રમાણે એ નંબર મળી જાય છે, આ નંબર મળી જાય છે એ પેટર્ન પ્રમાણે, પાછળનો કે આગળનો જે પણ હોય, તો આપણો જવાબ સાચો, બરાબર. કારણ કે આગળના આપણે પ્રશ્ન જોઈએ છું, આમાં સિરીઝનો છેલ્લો નંબર હતો, તો આગળનો આપણે વિચારવાનો પ્રશ્ન જોતો હતો. આમાં પણ શું હતું? છેલ્લો નંબર જ ખોટો હતો. આમાં શરૂઆતનો નંબર ખોટો હતો. આમાં જે છે વચ્ચેનો કોઈક નંબર ખોટો છે, 245. તો 245 પછી જે નંબર છે 325, તો એ આપણે 245 જો ખોટો નંબર હોય તો સાચો નંબર શું આવે એ મૂકીને પછી એ પેટર્ન પ્રમાણે આ 325 જે છે એ આયા કે નહીં એ આપણે ચેક કરીશું પહેલાં. એની પછી તો જ આપણે માનવાનું કે આપણી જે પેટર્ન આપણે વિચારી એ પ્રમાણે આ પેટર્ન છે અને એ આપણો સાચો જવાબ છે. સમજાય હું શું કહેવા માગું છું? કારણ કે હવે તમે પેટર્ન વિચારતા હોય, આ તો ઇઝી પેટર્ન છે, પણ કદાચ એ પેટર્ન ના બનતી હોય તો આપણને આ પાછળનો 325 મળે જ નહીં, બરાબર. જો આપણે એ પેટર્ન વિચારતા હોય એ પ્રમાણે જો પેટર્ન ના હોય તો 325 આપણને મળે ના મળે. એટલે આપણે એકવાર વચ્ચેવાળો જ્યારે નંબર ખોટા હોય તો એકવાર મૂકી જોવાનું કે ભાઈ આ સાચો નંબર મૂકીને પછી પાછળનો કે આગળનો નંબર બની રહ્યો છે, સિક્વન્સ બની રહી છે, વ્યવસ્થિત રીતે શ્રેણી બની રહી છે, તો આપણો વિચાર જે છે એ બરાબર છે, આપણો જવાબ બરાબર છે. ઠીક છે, ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ, જો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1008. એમાંથી જ શું થાય છે? છોકરીઓ અને છોકરાઓ અલગ અલગ થાય છે ને એ છે કેટલા? 27:29 રેશિયોમાં, બરાબર. 9 ને 7 16, વધી પડી 1 એટલે કે 56. હવે 1008 ભાગ્યા 56 કરીએ આપણે, 56 દુ 117, એટલે 56 એકા 56, 10 માંથી 6 જતો 4, 9 માંથી 5 જતો 4,
એટલે 56 ભાગ્યા 1 કરીએ તો શું થાય છે? 18 આવે છે. 1008 ભાગ્યા 56 કર્યા એટલે શું આવ્યા? 18 મળ્યા. 18 ગુણ્યા 27 એટલે કે છોકરીઓની સંખ્યા આપણને મળી જશે. 18 ગુણ્યા 29 એટલે કે છોકરાઓની સંખ્યા મળી જશે. સમજાયું? કેમ એવું કર્યું? 1008 ભાગ્યા 56 થશે બધામાં, ગુણ્યા 27 એ રીતે કરીશું. પાછું 1008 ભાગ્યા 56 ગુણ્યા 29, બરાબર? તો સીધા પહેલાં 1008ને 56 વડે ગુણાકાર કરી નાખ્યા એટલે આપણને 18 મળ્યા. અને એ 18 વડે છોકરીઓનો રેશિયો અને છોકરાઓનો રેશિયો ગુણાકાર કરીશું એટલે આપણને જે એકચ્યુઅલ છોકરીઓ અને છોકરાઓ છે એ મળી જશે. 18 દુ 36, 18 126, 6 8 486. બરાબર. હવે શું કર્યું આગળ કે કેટલીક છોકરીઓ ખબર નથી પણ કેટલીક છોકરીઓ એટલે કે એક્સ નંબર ઓફ છોકરીઓ એડ થઈ અને 9 નવા છોકરાઓ એડ થયા. છોકરાઓનું ટોટલ આપી દીધું છે એટલે કે ટોટલ હવે છોકરાઓ કેટલા થયા? 531. તો આ છોકરાઓને દાખલ કરતા શું થાય છે? શાળામાં એમનું ગુણોત્તર 56:59 બની જાય છે. બરાબર. 486માં એક્સ છોકરીઓ આવી અને 522માં 9 છોકરાઓ આવ્યા એટલે કે 531 થયા એટલે એમનો રેશિયો શું બની ગયો? 56:59. ઠીક છે. તો આપણે શું શોધવાનું છે? નવી ઉમેરાયેલી છોકરીઓની સંખ્યા. આપણે આ એક્સની કિંમત શોધવાની છે. એક્સની કિંમત શોધવાની છે આપણે. તો હવે આપણે જોઈએ 59ને 9 વડે ભાગા જશે. બરાબર. એટલે 486 વત્તા એક્સ બરાબર 56 ગુણ્યા 9, 6 9 54, 5 9 5 45. એટલે નવી ઉમેરાયેલી છોકરીઓ કેટલી આવી ગઈ? 18. એક્સની કિંમત કેટલી મળી આપણને? 18. રેશિયો અને પ્રપોર્શનનો આ પ્રશ્ન હતો. શું હતું? પહેલાં તો વિદ્યાર્થીઓ આપે તો આપણને એમાંથી છોકરાઓની છોકરીઓનો રેશિયો આપ્યો હતો. છોકરીઓ કેટલીક એડ કરી એ આપણને ખબર નથી તો આપણે એક્સ લીધા. 9 છોકરાઓ એડ કર્યા એ આપણને આપી દીધું હતું તો એનો નંબર બની ગયા હતા 531. અને પછીનો ગુણોત્તર એટલે કે આવી રીતે ઉમેરવામાં આવ્યા, દાખલ કરવામાં આવે નવા છોકરાઓ અને છોકરીઓ, એની પછીનો ગુણોત્તર આપણને આપી દીધો હતો 56:59. તો એ રેશિયો જોડે આપણે કમ્પેરિઝન કરતી અને એક્સની વેલ્યુ આપણને મળી ગઈ. તો નવી છોકરીઓ જે ઉમેરાઈ એ કેટલી આવી ગઈ? 18. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. હવે ટકાવારી પ્રશ્નનો પ્રકરણનો આ પ્રશ્ન છે. એક માણસ તેની આવકમાંથી 75% ખર્ચ કરે છે. જો તેની આવકમાં 20%નો વધારો થાય અને તેના ખર્ચમાં પણ 10%નો વધારો થાય તો તેની બચતમાં વૃદ્ધિની ટકાવારી શોધો. બરાબર. એની બચતમાં કેટલી વૃદ્ધિ થાય? પહેલાં શું હતી? જો આવક જે હતી એમાંથી 75% ખર્ચ કરે છે. હવે એની આવકમાં શું થયો? 20%નો વધારો થયો એટલે એના ખર્ચ જે પહેલાં 75% હતો એમાં હજી 10%નો વધારો થયો. બરાબર. જે પણ એ ખર્ચ કરતો હતો 75%, એમાં 10%નો વધારો થયો એટલે એની બચતમાં જે વૃદ્ધિ થશે એ આપણે શોધવાની છે. પહેલાં એની આવક પણ ઓછી હશે. બરાબર. હવે આવક વધી, પછી ખર્ચ ઓછો હશે, આવક સાથે એનો ખર્ચ પણ વધ્યો તો એની બચત પણ વધારો થશે. એ આપણે ટકાવારી શોધવાની છે, એની બચતની ટકાવારી. બરાબર. સમજાઈ ગયો? પ્રશ્ન આવી રીતે આપણને કહેવા માંગે છે. કેવી રીતે કરી શકીએ છીએ આપણે આ પ્રશ્ન? ટકાવારીનો પ્રશ્ન છે. કેટલી વસ્તુ આપણને આપી છે? પહેલાં તો આવક આપી છે,
પછી ખર્ચ. આવકમાંથી ખર્ચ બાદ કરતા શું થાય? બચત. તો સૌથી પહેલા તો આપણે શું કરી શકીએ? અહીંયા આવક આપણને કશું આપી નથી, તો આવક આપણે શું લેવી? ધારો કે આવક શું છે? 100x છે, બરાબર છે. હવે એમાંથી 75% ખર્ચ કરે છે. 100 ના 75% એટલે કે 75x ખર્ચ કર્યું, એટલે કે બચત કેટલી થઈ? 100 માંથી 75 25x ની. હવે શું થાય છે? તેની આવકમાં 20% વધારો થાય છે. આવક પહેલા કેટલી હતી? 100x ની હતી, હવે 20% વધારો થયો, એટલે કે 120x થઈ, બરાબર. આવક કેટલી હતી? પહેલા 100 હતી, એનામાં 20% વધારો થયો, એટલે 120x થઈ. પણ એના સાથે શું થયું? આવક તો વધી પણ ખર્ચ પણ વધ્યો 10%નો. ખર્ચ તેની પર ગણવાનો, જે 75 પહેલાં તો x હતો, 75x, એની પર 10% વધારો, એટલે કે 110 થયું, ભાગ્યા 100. 25 તરી 75, 25 ચોક 100. ડાયરેક્ટ 330 ભાગ્યા 4 કરી નાખીએ આપણે. $82.5. એટલે હવે એની ખર્ચ શું થયો? 82.5x. સમજાયું? પહેલા એનો શું હતું? 175x ખર્ચ હતો, હવે એનો ખર્ચ કેટલો થઈ ગયો? 82.5. એટલે હવે એનો શું છે? બચત શું થશે? 120 માંથી 82.5 એટલે કે 37.5 જે છે x એની બચત થશે. જુઓ, આવક વધી, ખર્ચ પણ વધ્યો અને બચત પણ વધી, બરાબર. પહેલા કેટલી બચત કરતો હતો? 25x ની બચત થતી હતી, હવે કેટલી થઈ? 37.5x ની બચત. એટલે કે બચતમાં વૃદ્ધિની ટકાવારી શોધવાની કરવાની, બરાબર. બચતમાં વૃદ્ધિ એટલે કે જે પણ વધારો થયો છે બચતમાં એની ટકાવારી શોધવાની છે. તો કેટલી વૃદ્ધિ થઈ? તો કે 5, 7 5 તો 2 અને 1, એટલે કે 12.5x નો વધારો થયો. હવે એની ટકાવારી શોધવાની છે. ટકાવારી માટે આપણે ગુણાકાર કરી નાખ્યા. ભાગાકારમાં શું આવશે? કોની જોડે સરખામણી કરી છે આપણે? આગળની જે બચત હતી એની જોડે સરખામણી કરી છે, બરાબર. આની સરખામણીએ કેટલો બચતમાં વધારો થયો? 12.5 નો. એટલે જેની જોડે સરખામણી કરી છે 25 જોડે, એ નીચે આવશે 25. સમજાય છે બધાને આટલે સુધી? $25 ચોક 100. એટલે કે શું આયા? 50%. એટલે એની બચતમાં શું થયું? 50%ની વૃદ્ધિ થઈ, બરાબર. એની બચતમાં 50%નો વધારો થયો. જે પ્રમાણે આપણને બચત જો 25 છે, એના 50% વધારો કરો, એટલે કે 150 ભાગ્યા 100. 0 ગયા 0 ગયા 25 25 125, 5 7 ને 33 37.5 આવે છે. 25x ના 150% વધારો કરીએ તો 37.5x આવી ગયા આપણે, બરાબર. એટલે કે એનો શું થયો? વધારો 50%નો વધારો થયો એની બચતમાં. આ આપણો જવાબ આવશે. કોઈ ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમારા ડાઉટ્સ. આ સિવાય PSIનું પણ પેપર મેં જે પૂછાયેલા હતા પ્રશ્નો, રિઝનિંગ, મેથ્સ, એના પેપર અપલોડ કરેલું છે, સોલ્વ કરેલું. તો જેણે ના જોયો હોય વિડીયો એ જોઈ શકે છે, મારી ચેનલ પર અવેલેબલ છે. ઠીક છે, ચલો વાંચો આ પ્રશ્ન હવે. વેપારી એક લેખની ખરીદ કિંમત કરતાં 50% વધુ કિંમત લેખ પર છાપે છે. એટલે કે શું હતું? ખરીદ કિંમત જે આવશે, ધારો કે ₹100 ખરીદ કિંમત હશે, એની પર 50% વધુ કિંમતે એ કિંમત છાપેલી રાખે છે, બરાબર. એટલે કે ધારો કે 100 હોય એની પર 50% વધુ, એટલે કે 150 એ
છાપેલી કિંમત રાખે છે, બરાબર. હવે એ છાપેલી કિંમત પર શું કરે છે? 20% અને 15%નો ડિસ્કાઉન્ટની મંજૂરી આપે છે અને પછી ગ્રાહકને વેચે છે. જો તે સોદા પર 100 રૂપિયા મેળવે તો લેખની ખરીદ કિંમત શોધો. સૌથી પહેલા તો એણે શું કર્યું? 100 રૂપિયા એની ખરીદ કિંમત હતી, એની પર 50%નો વધારો કર્યો, 150 કરી કિંમત. પછી કે 20% ડિસ્કાઉન્ટ. 20% ડિસ્કાઉન્ટ એટલે કે 100 માંથી 20 જાય એટલે કે 80%. એ આપણી વેચાણ કિંમત થશે. અને 85 15% ડિસ્કાઉન્ટ આપે છે એટલે કે 85 એ પણ વેચાણ કિંમત ગણાશે. અને એની પછી જે રકમ આવશે એ શું બની? વેચાણ કિંમત. ખરીદ કિંમત ધારો કે 100x છે. છાપેલી કિંમત કેટલી બની? 50% વધુ એટલે કે 100 ના 50% વધુ એટલે કે 150 આવ્યા. હવે આ છાપેલી કિંમત પર, બરાબર, છાપેલી કિંમત વેચાણ કિંમત હોઈ શકે, બરાબર. અહીંયા તો ડિસ્કાઉન્ટ આપણને આપ્યા છે, પણ એ જે છે છાપેલી કિંમત જે છે 150 પર પણ વેચી શકે છે, ઠીક છે. 150 પર પણ એ વેચાણ કરી શકે છે, પણ અહીંયા 150 પર વેચાણ નથી કર્યું. અને શું કર્યું? 150 પર 20%નું ડિસ્કાઉન્ટ પહેલાં આપ્યું એટલે કે 80 આપણે વેચાણ કિંમત શોધીએ છીએ, બરાબર. અને પછી 15%નું ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કે 85 ભાગ્યા 100. 80%ના પહેલાં 100 મૂક્યા, 85ના 100, બરાબર. બધું ક્લિયર કરું છું કારણ કે કોઈ ડાઉટ ના રહે. 0 ગયા 0 ગયા 0 ગયા 0 ગયા. હવે ભાગ ચલાવીએ તો 5 તરી 15, 20 પંચા 100, 4 દુ 8, 5 ચોક 20, 17 પંચા 85. ક્લિયર આટલે સુધી? 3 દુ 6, 17 છંગ 102. એટલે વેચાણ કિંમત કેટલી બની? 102, બરાબર. ખરીદ કિંમત કેટલી હતી? 100. એટલે નફો કેટલો થયો? 2 રૂપિયાનો નફો થયો. આ જેણે કર્યું છાપેલી કિંમત, પછી એની પર ડિસ્કાઉન્ટ આપ્યું, એની પરથી એનો નફો કેટલો બને છે? 2 રૂપિયાનો નફો બને છે, બરાબર. હવે અહીંયા આગળ આપણને આપી દીધું છે કે જો તે સોદા પર 400 રૂપિયા મેળવે તો લેખની ખરીદ કિંમત શોધો. હવે આ 2 રૂપિયા જે છે ને એ 2 રૂપિયા બરાબર શું છે? રકમ આપ્યું છે 400, બરાબર. તો આપણે આ ખરીદ કિંમત જે છે ને એ 100 બરાબર કેટલા થશે એ શોધવાનું છે. તો આપણે પદ મૂકી શકીએ કે 2 બરાબર 400, તો 100 બરાબર કેટલા? એટલે કે 400 ગુણ્યા 100 ભાગ્યા 2, 200 દુ 400 એટલે કે 20,000. ખરીદ કિંમત કેટલી આવી? 20,000. સમજાઈ ગયું બધાને આટલે સુધી? પ્રશ્નમાં કોઈ ડાઉટ છે તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વધીએ આગળ આપણે. વરુણ અને કરણ અનુક્રમે 18 દિવસ અને 27 દિવસમાં એક કામ કરી શકે છે. કરણે કામ શરૂ કર્યું. થોડા દિવસ પછી વરુણ તેની સાથે જોડાયો. શરૂઆતથી 15 દિવસમાં કામ પૂરું થયું. કેટલા દિવસ પછી વરુણ કરણ સાથે જોડાયો હશે એ આપણે શોધવાનું છે. દિવસ અને કાર્ય પ્રકરણ. વરુણ કરણ. જો હવે આનો છે ને મેં આ પ્રકરણનું આખું મારું ચેનલ પર મૂકેલું છે, એમાં મેં ડિટેલમાં પણ સમજાયેલું છે કે કે પ્રમાણે જશે. હવે આમાં જે છે થોડુંક આપણે ઝડપથી કોન્સેપ્ટ પાછો જોઈ લઈએ, ક્લિયર કરી નાખીએ. જો પહેલાં તો વરુણ અને કરણ, બરાબર.
એક વસ્તુ યાદ રાખવાની કે કાર્ય બરાબર શું થશે, એટલે કે ટોટલ કાર્ય બરાબર શું થાય, કાર્યક્ષમતા ગુણ્યા દિવસ. બરાબર, આ એક સૂત્ર યાદ રાખવાનું કે ટોટલ કાર્ય બરાબર કાર્યક્ષમતા ગુણ્યા દિવસ. કેમ મેં એ લખ્યું છે એ હવે આગળ તમને સમજાશે કે આની પરથી આપણે કેવી રીતે આ પ્રશ્ન સોલ્વ કરીશું. બરાબર, તો સૌથી પહેલાં તો જો 18 લીધા અને 27 લીધા. બરાબર, આ બંનેનો લસા આપણે જોઈએ તો શું થાય છે, 54. બરાબર, આ 54 શું આવ્યું, કાર્ય ગણાશે. 54 શું ગણાશે, કાર્ય ગણાશે. હવે આ સૂત્રમાં જાઓ, આપણી પાસે શું છે, કાર્ય છે. બરાબર છે, કાર્યક્ષમતા નથી અને આપણી પાસે દિવસ આપે છે, વરુણના કેટલા છે, 18 દિવસ. એટલે વરુણની કાર્યક્ષમતા કેટલી થશે, 54/18 એટલે કે 3. બરાબર, સૂત્ર યાદ રાખવાનું, જે આપણને આપ્યું છે એ મૂકતા જવાનું, જે નથી આપ્યું આપણે શોધવાનું છે. પછી પાછું 54 કાર્યક્ષમતા કરણની નથી ખબર, અને 27 જે છે દિવસ, કરણના દિવસ કેટલા છે, 27. તો એની કાર્યક્ષમતા કેટલી થઈ, 2. બરાબર, એટલે કે કરણ જે છે એક દિવસમાં 2 કામ કરે છે, એટલે એને 27 દિવસ લાગે છે. બરાબર, એની કાર્યક્ષમતા શું છે, ઓછી છે. આની પછી શું સમજાયું, વરુણની કાર્યક્ષમતા વધારે છે, 3, અને આની કાર્યક્ષમતા કેટલી છે, 2 જ છે. બરાબર, એટલે વરુણ જે છે કાર્ય કેટલું ઝડપથી પૂરું કરે છે, 18 દિવસમાં પૂરું કરી નાખે છે, જ્યારે કરણને જે છે 27 દિવસ લાગે છે. આટલી ખબર પડી વસ્તુ અહીંયા. પછી શું કર્યું, અહીંયા આગળ આપણે પ્રશ્ન શું આપ્યું છે, કરણે કામ શરૂ કર્યું. થોડા દિવસ પછી વરુણ તેની સાથે જોડાયો. ઠીક છે, શરૂઆતથી પહેલા તો કરણ કામ શરૂ કરે છે. બરાબર, અને પછી વરુણ જોડાય છે. શરૂઆતથી 15 દિવસમાં કુલ કામ પૂરું થયું. કેટલા દિવસ પછી વરુણ કરણ સાથે જોડાયો હશે એ આપણે શોધવાનું છે. સૌથી પહેલા તો આપણે એ જ વિચારવું પડે કે 15 દિવસમાં એ લોકોએ કાર્ય પૂરું કર્યું છે. ઠીક છે, તો આ 15 દિવસ છે એ પૂરેપૂરા 15 દિવસ કોણ કામ કરે છે, પૂરેપૂરા 15 દિવસ કોણ કામ કરે છે, કોણ છે, કરણ. કારણ કે કરણે કામ શરૂ કર્યું છે. બરાબર, વરુણ તો શું છે, થોડા દિવસ પછી જોડાયો છે, એટલે પૂરેપૂરા 15 દિવસ વરુણે કામ નથી કર્યું, પણ કોણે કામ કર્યું છે, કરણે કામ કર્યું છે. એટલે 15 દિવસ પૂરેપૂરા કામ કરનાર કરણ છે. ઠીક છે, હવે આ સૂત્ર પાછું અહીંયા આપણે લાગુ પડી. તો હવે કાર્યક્ષમતા આપણને કરણની ખબર છે કેટલી છે, તો કે 2 છે, તો 2 મૂકી દીધા. દિવસ આપણને ખબર છે કરણે કેટલા દિવસ કામ કર્યું, 15 દિવસ કામ કર્યું. એટલે ટોટલ જે છે 15 દિવસમાં કરણે કેટલું કામ પૂરું કર્યું હશે, 30 કાર્ય પૂરું કર્યું હશે. સમજાય આટલી વાર્તામાં? હવે આપણી પાસે શું હતું, કાર્યક્ષમતા હતી, કાર્યક્ષમતા મૂકી. દિવસ હતા આપણી પાસે, દિવસ મૂક્યા, એટલે આપણને શું મળ્યું, કાર્ય કેટલું પૂરું કર્યું એ મળ્યું. ઠીક છે, ટોટલ કાર્ય કેટલું હતું, 54 કાર્ય હતું ટોટલ. એ 54 કાર્યમાંથી 30 કાર્ય તો કોણે પૂરું કર્યું દીધું છે, કરણે. તો બાકી રહેલ કાર્ય કેટલું રહ્યું, 4 અને 24. આ 24 કાર્ય જે છે એ કોણ પૂરું કરશે, વરુણ પૂરું કરશે. ઠીક છે, હવે વરુણ જે છે એ કેટલા દિવસ જોડાયો છે આપણને ખબર જ નથી. તો વરુણ કે દિવસ આપણી પાસે નથી. પાછું સૂત્ર અહીંયા વિચારો, શું છે, ટોટલ કાર્ય છે, ટોટલ કાર્ય બરાબર કાર્યક્ષમતા. કાર્યક્ષમતા વરુણની કેટલી છે, 3, અને ટોટલ દિવસ આપણને નથી ખબર, તો દિવસ અહીંથી મળી જશે આપણને. દિવસ એટલે 24/3 કરે એટલે કે 8. એટલે 8 દિવસમાં વરુણે કાર્ય પૂરું કર્યું હશે. બરાબર છે, એટલે અહીંયા આપણને એ જ પૂછ્યું છે કે કેટલા દિવસો પછી વરુણ જોડાયો હશે. ઓકે, તો 8 દિવસ, તો 8 દિવસ જ કાર્ય કર્યું. બરાબર, કાર્ય કર્યું.
બરાબર, એટલે કે એણે 7 દિવસ પછી જોડાયો છે, કારણ કે 15 દિવસમાં તો કામ પૂરું કર્યું છે. બરાબર, 15માંથી 8 એટલે 7 દિવસ પછી એ જોડાયો હશે, ત્યારે જઈને 15 દિવસમાં કાર્ય પૂરું થયું હશે. એટલે આપણો જવાબ શું આવશે? 7 દિવસ. આપણને એવું પૂછ્યું હોત કે કેટલા દિવસ એ જોડાયો, તો આપણે લખત કે 8 દિવસે જોડાયો. પણ અહીંયા આપણને શું મળ્યું કે 8 દિવસમાં તો વરુણે જે 24 કાર્ય બાકી હતું એ પૂરું કર્યું. બરાબર, 8 દિવસમાં વરુણે 24 જે કાર્ય બાકી હતું એ પૂરું કર્યું. તો એની પહેલાના જે દિવસ હતા 15માંથી 8 દિવસ ગયા, એટલે કે 7 દિવસ તો એ કાર્ય કરતો જ નથી. એટલે કે એ કેટલા દિવસ પછી કાર્યમાં જોડાયો હશે? તો કે 7 દિવસ પછી. ઠીક છે. આ પ્રકારના પ્રશ્નો ઘણા મેં મારું જે ચેનલ પર તમે જોઈ શકો છો. પૂરું પ્રકરણ મેં એમાં ભણાયેલું છે. તમને એ જોવાથી ફાયદો થશે. જોઈ લેજો. આ પ્રકારનું ખાલી સૂત્ર યાદ રાખવાનું. તો આવા પ્રકારના પ્રશ્નો જે છે આઈએમપી છે, પ્રકરણ પણ આઈએમપી છે. ઘણા પ્રશ્નો આપણે જોવા જઈએ ગુજરાતની પણ એક્ઝામ હોય છે, સ્ટેટ લેવલની એક્ઝામ, એમાં પણ પૂછાતો હોય છે કાર્યના પ્રશ્નો, દિવસ અને કાર્યના પ્રશ્નો. બરાબર, તો આટલો કોન્સેપ્ટ ક્લિયર હશે ને, અને આની પરથી તમે ઇઝીલી પ્રશ્ન સોલ્વ કરી શકશો. બરાબર, ફરીથી રિપીટ કરું. અહીંયા જો કાર્યક્ષમતા અને દિવસ આપણને આપી દીધું. સૌથી પહેલાં આપણે ટોટલ શું લીધું? લસા લીધો. લસા પરથી આપણે શું મળ્યું? 54 કાર્ય થઈ ગયું. પછી આપણે કાર્ય ભાગ્યા દિવસ એટલે કે કાર્યક્ષમતા મળી. કાર્ય ભાગ્યા દિવસ એટલે કરણની કાર્યક્ષમતા મળી. પછી શું થયું કે કરણે કામ શરૂ કર્યું છે. બરાબર, કરણે કામ શરૂ કર્યું એટલે કરણે શું કર્યું? પૂરેપૂરા 15 દિવસ કામ કર્યું છે. એટલે કે કરણે કેટલું કામ કર્યું હશે? તો કે દિવસ ગુણ્યા એની કાર્યક્ષમતા કેટલી હતી? તો કે 2. એટલે કે એક દિવસમાં એ 2 કામ પૂરું કરે છે. એટલે 15 દિવસમાં એ કેટલું કામ પૂરું કર્યું હશે? 30 કામ પૂરું કર્યું હશે. હવે બાકી રહેલું કાર્ય કોણ પૂરું કરશે? તો કે વરુણ. એટલે કે 54માંથી 30 જાય એટલે કે 24 કાર્ય જે છે એ કોણ પૂરું કરે છે? વરુણ પૂરું કરે છે. હવે આપણી પાસે કાર્ય છે, કાર્યક્ષમતા છે અને દિવસ નથી. વરુણના કેસમાં શું બન્યું? આપણી પાસે કાર્યક્ષમતા છે, કાર્ય છે, કાર્યક્ષમતા છે, પણ દિવસ નથી. બરાબર, એટલે દિવસ બરાબર શું થશે? 8. એટલે વરુણે શું કર્યું? 8 દિવસ કાર્ય કર્યું છે. બરાબર, એની પહેલાના જે ટોટલ દિવસ કેટલા લાગ્યા? 15 દિવસ લાગ્યા. એમાંથી ખાલી એણે 8 દિવસ કામ કર્યું છે. એટલે કે બાકીના 7 દિવસ તો એ જોડાયો જ નહોતો. એટલે એ 7 દિવસ પછી જોડાયો છે. બરાબર, શરૂઆતથી 15 દિવસમાં કામ પૂરું કર્યું, તો કેટલા દિવસ પછી વરુણ સાથે જોડાયો? તો 7 દિવસ પછી જોડાયો. અને જો કેટલા દિવસ માટે જોડાયો? તો 8 દિવસ માટે જોડાયો, કારણ કે એણે 8 દિવસમાં 24 કાર્ય પૂરું કર્યું છે એના માટે. ઠીક છે, ચલો હવે સિમ્પ્લિફિકેશનના પ્રશ્નો શરૂ થઈ ગયા છે. સાદુરૂપ. જો આને ઇઝીલી તમે આ રીતે પણ કરી શકો. સાદું આવી રીતે જ મૂકી દેવાનું. બરાબર, 64 ગુણ્યા 64, ભાગાકારમાં 64 ગુણ્યા 64, 16 ચોક 64, 16 ચોક 64, એટલે કેટલા બચ્યા? 4 નો વર્ગ બરાબર 4 ની x ઘાત, એટલે x બરાબર કેટલા થઈ ગયા? 2. જો આમાં ટાઈમ લિમિટ હોય છે, એટલે જેટલી ઝડપથી આપણે આ પ્રશ્નો કવર કરી શકીએ એટલું વધારે સારું. એટલે ફટાફટ સ્પીડ રાખવાની જરૂરી છે. ઠીક છે. $3072 ભાગ્યા 4 અને ભાગ્યા 2. બરાબર, ભાગ્યા 4 અને ભાગ્યા 2 એટલે જે પણ ભાગાકાર પછીની રકમ છે ભાગાકારમાં આપી હોય, આવી રીતે આપી હોય તો નીચે ભાગ્યા 4 ગુણ્યા 2 આવી રીતે લખાશે. બરાબર, x નો ઘન વત્તા 259. સીધા આપણે 8 વડે જ ભાગી દઈએ તો આને 4 દુ 8, 8 તરી 24, 88 64, 8 ચોક 32, 384 બરાબર x નો ઘન વત્તા 259. x નો ઘન બરાબર 1
13 × 104 154 બરાબર x - 15 8 5 2 વત્તા 15 બરાબર x 8 ને 5 13 6 7 273. આ સ્પીડમાં એટલે કરું છું કારણ કે સિમ્પ્લિફિકેશન છે, મોસ્ટલી બધાને ખબર છે જે ઇઝી વાળા છે, પ્લસ માઇનસ વાળા છે એટલે આપણે ઝડપથી આગળ વધીએ. ઠીક છે. વર્ગ x નો વર્ગ વત્તા 8 બરાબર 16 નો વર્ગ વત્તા 29 નો વર્ગ. જો આવા પ્રશ્નો સોલ્વ કરવા હોય ને સિમ્પ્લિફિકેશન ઝડપથી, એની માટે આપણે 1 થી 30 નો વર્ગ આપણને આવડવા જ જોઈએ. બરાબર છે. અને ઘનમાં આપણે ધારો કે 1 થી 15 સુધી તો તમે કરો તો સેફ સાઈડ વધારે સારું છે. બરાબર. તો હવે અહીંયા પહેલાં તો જોઈએ x નો વર્ગ વત્તા 8, 16 નો વર્ગ શું થશે 256, 29 નો વર્ગ 841. જો તમે મોઢે કર્યો છે સીધો તમે 841 અહીં લખી શકશો. બરાબર. જો મોઢે ના કર્યો હોય તો 29 × 29 પાછા તમે કરો. હવે એને વર્ગની જો અહીંયા વર્ગનો પ્રશ્ન પૂછાયો છે તો આપણે વર્ગની શોર્ટકટ ટ્રીક પણ અહીંયા જોઈ લઈએ. જો 29 નો વર્ગ આપણે શોધવો હોય તો કેવી રીતે શોધી શકીએ છીએ? 29 છે બરાબર, બંને નંબર અલગ કરો. પહેલાં તો 2 × 2 = 4, 3 નો વર્ગ કરીએ તો શું થાય? 9 નો વર્ગ કરીએ તો શું થાય? 9 × 9 = 81 વત્તા આ એકમની સંખ્યા જે છે, એકમની જગ્યા જે છે એ છોડી દેવાની. એની પછી શું આવશે? જે પણ નંબર છે એટલે કે 2 અને 9 બરાબર, એને 2 વડે ગુણાકાર કરવાના. જે પણ નંબર છે એને 2 વડે ગુણાકાર કરવાના એટલે કે 9 × 2 = 18, 2 = 36. 36 આવ્યા. એ 36 આપણે કેવી રીતે લખવાનું? એકમની જે જગ્યા છોડી દેવાની એની પછી જ શરૂ કરવાનું એટલે કે 8 ની નીચે 6 મૂકવાના અને અહીંયા 3. 1 8 ને 4 14 વધી પડી 1 841 મળી ગયા 841. એટલે અહીંયા 256 વત્તા 841 7 9 ને 1097. x નો વર્ગ વત્તા 8 બરાબર 1097. એટલે x નો વર્ગ બરાબર 17 માંથી 8 જાય તો 9 8 1089. ઠીક છે, આટલો આવ્યો. હવે x નો વર્ગ બરાબર 1089 છે એટલે x બરાબર વર્ગમૂળમાં 1089. તો 1089 કોનો વર્ગ હશે? કેવી રીતે શોધીશું આપણે હવે એને? જુઓ શોર્ટકટ ટ્રીક ફરીથી એક જોઈએ. 1089 છે અહીંયા. સૌથી પહેલા એકમની સંખ્યા માટે આપણે શું કરીશું? તો એકમમાં જુઓ શું છે? 9 છે. કોનો વર્ગ કરીએ ત્યારે 9 આપણને એકમ મળે. તો 3 નો વર્ગ કરીએ તો 9 મળે. તો એ એકમમાં આપણે એક મૂકી દીધું નંબર 3. હજી કોનો વર્ગ કરીએ તો 9 મળે? તો કે 7 નો વર્ગ કરીએ તો 9 મળે. તો 1 કે 7 બરાબર, એટલે કે એકમમાં 3 પણ હોઈ શકે અને 7 પણ હોઈ શકે. બરાબર, 2 શક્યતાઓ બની. પછી આપણે નંબરના એકમ અને દશક આગળ જતા રહ્યા અને આ 2 ભાગ આગળની રકમ અલગ જતી રહી. એ 2 ભાગ કરીએ આપણે. ઠીક છે. હવે આ 10 રકમને જે છે 10 આગળની જે રકમ છે 10 એને ધ્યાનમાં લેવાનું. એને શું ધ્યાનમાં લેવાનું? તો જુઓ આ 10 જે છે કઈ સંખ્યાનો વર્ગ કરીએ એની વચ્ચે 10 નો સમાવેશ થઈ જાય છે. કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એની વચ્ચે 10 નો સમાવેશ થઈ જાય છે. એટલે કે ધારો કે 3 નો વર્ગ કરીએ તો શું થાય છે? 9 થાય છે. તો 9 કરતાં તો 10 મોટા છે. ઠીક છે. 4 નો વર્ગ કરીએ તો કેટલા થાય? 16 થાય છે. એટલે કે 9 અને 16 એટલે કે 3 નો વર્ગ અને 4 નો વર્ગ એની વચ્ચે જે છે 10 આવી જાય છે. બરાબર, 10 નો સમાવેશ થઈ જાય છે. પણ 10 જે છે એ શું છે? 10 કરતાં 16 મોટા થઈ ગયા એટલે આપણે અહીંયા 4 નો વર્ગ જે છે એ કેન્સલ કરી નાખીએ. પણ આ 3 જે છે એ રકમને ધ્યાનમાં લેવાની. બરાબર, એનાથી નાની રકમ હોવી જોઈએ, મોટી રકમ ના આવવી જોઈએ. બરાબર. તો હવે દશકની રકમમાં શું આવી શકે? 3 અને અહીંયા પણ 3 એટલે કે 1089 જે છે એ 33 નો પણ વર્ગ હોઈ શકે અથવા તો 37 નો વર્ગ પણ હોઈ શકે. હવે એને શોધવા માટે શું કરવાનું કે કોનો વર્ગ છે એ શોધવા માટે તો આ બંનેની વચ્ચે શું આવશે? 35 નો વર્ગ. 35 નો વર્ગ એટલે શોધવાનો કારણ કે 35 નો જેની એકમની સંખ્યામાં 5 હોય એનો વર્ગ આપણે ઇઝીલી શોધી શકીએ છીએ. કેવી રીતે? 35 હોય એટલે કે 5 × 5 = 25 અને 3 થી આગળ શું થાય? 4 નંબર
3થી આગળની અંક શું થાય સંખ્યા 4, એટલે 4 તરી 12, એટલે 35નો વર્ગ શું થઈ ગયો 1225 આવી ગયો. તો એ 1225 આપણે જોઈએ એ 1089 કરતાં કેવા છે, મોટા છે, બરાબર. એટલે કે 35ની ઉપરનામાં કોઈ રકમમાં જે છે 1089 નો વર્ગ ના હોઈ શકે, બરાબર. 35 થી નીચેની સંખ્યામાં જશે 1089 જે પણ વર્ગ બનતો હોઈએ, બરાબર. 37નો વર્ગ તો ના બની શકે કારણ કે 1089 તો એનાથી મોટા થઈ જાય. 37નો વર્ગ જે પણ બનતો હશે એ 1089 કરતાં મોટી જશે રકમ. ઠીક છે, એટલે અહીંયા શું આવ્યું, આ 33નો વર્ગ બનશે, બરાબર. એટલે કે x બરાબર 33. ફરીથી જોઈ લઈએ આપણે, જો ખાલી સ્પેસમાં જોઈ લઈએ 1089 આપણે વર્ગ કીધે કર્યો. સૌથી પહેલા તો પાછળની બે સંખ્યા એકમ અને દશકને અલગ કરી નાખવાની, આને અલગ કરી નાખવાની. હવે જેનો પણ વર્ગ હશે તો એકમની સંખ્યા પહેલા શોધવા માટે જો એકમમાં કોનો વર્ગ કરીએ તો આપણને 9 મળે છે, તો 3નો વર્ગ કરીએ તો 9 મળે છે, 7નો વર્ગ કરીએ તો 9 મળે છે. ઠીક છે, એટલી વાર્તા પતી ગઈ. પછી આપણે 10 જોઈએ તો 10 કોની વચ્ચે આવશે, 3નો વર્ગ કરીએ તો 9, એ 10 કરતાં નાના છે. 4નો વર્ગ કરીએ તો 16, એટલે કે 9 અને 16 વચ્ચે 10 રકમ આવી જતી હશે, બરાબર છે. તો હવે 16 તો મોટા થઈ ગયા એટલે આપણે અહીંયા 4 ના મૂકી શકીએ, અહીંયા નાની રકમ મૂકવાની, એટલે કે 3 અને 3. હવે 33 કાં તો 37નો વર્ગ હોઈ શકે, તો એની શોધવા માટે ટ્રીક 35નો વર્ગ કરીએ, 3 તરી 9, સોરી 25, અને 3થી આગળ 4, 4 તરી 12, એટલે કે 1225 જે છે એ શું થઈ ગયા 1089 કરતાં મોટા થઈ ગયા. એટલે કે આ વર્ગ કોનો હશે, 35થી જે પણ નાની રકમ છે એનો વર્ગ હોય, બરાબર. જો 1025 કરતાં મોટી રકમ અહીંયા હોત તો એ 37નો વર્ગ હોત. ઠીક છે, આટલી ધ્યાનમાં રાખો. એટલે આપણે મળી ગયો જવાબ આપણો. આગળનો પ્રશ્ન જોઈએ. 1000ની 1/3 ઘાત એટલે 1000નું ઘનમૂળ, એટલે કેટલા આવશે 10. 343 કોનું ઘનમૂળ છે તો કે 7નું. 2197 કોનું ઘનમૂળ છે, કે તે શોધીશું 2197 કોનું ઘનમૂળ છે. તો જુઓ ઘનમૂળમાં બે રકમ, બરાબર. એકમમાં કઈ રકમ આવશે, આ 7 જે રહ્યું ને. હવે જો વર્ગમૂળમાં આપણે શું કરતા હતા, એકમ અને દશકની રકમ અલગ કરતા હતા. અહીંયા શું એકમ, દશક અને 100 આટલી સુધીની રકમ અલગ કરીશું અને આ આગળ રકમ અલગ થઈ ગઈ. હવે જ્યારે એકમમાં 2 હોય ને તો જેનો પણ જે પણ સંખ્યાનો એ ઘન બનતો હશે ને એ 8 હોય. જો એકમમાં 7 હોય ને તો અહીંયા એકમમાં 3 આવશે. સમજાઈ ગયું? જો એકમમાં 3 હોત તો અહીંયા એકમમાં શું મૂકત 7. જો અહીંયા એકમમાં 7 છે તો અહીંયા શું મૂક્યા 3, બરાબર. આમાં આટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર. એકમમાં 2 હોય તો 8 મૂકીશું અહીંયા એકમની સંખ્યામાં. જો અહીંયા એકમમાં 8 હોય તો અહીંયા આવશે એકમની સંખ્યામાં 2. અહીંયા એકમમાં 7 છે તો અહીંયા એકમની સંખ્યામાં 3 મૂક્યા. હવે આગળનું જોયું સેમ પ્રોસેસ, બરાબર. જે પ્રમાણે એક આપણે જોઈએ, એક આ 2 જે છે એ કોનામાં સમાવેશ થશે, કયા કોના ઘનમાં એ સમાવેશ થશે, તો કે 1નો ઘન કરીએ તો 1 થાય અને 2નો ઘન કરીએ તો મોટો થઈ જશે 8. એટલે અહીંયા આપણે 2 ના મૂકી શકીએ, અહીંયા શું આવશે 1 જ આવશે. એટલે અહીંયા શું આવશે 13. ઠીક છે. હવે 4096 કોનો ઘન હોઈ શકે, 3 ભાગ કરી નાખ્યા અલગ અને આ અલગ. 6 જે છે 6 ના 6. ઓકે, એક વસ્તુ યાદ રાખવાની, જો એકમમાં 2 કે 3 હોય, બરાબર. 2 હોય તો 8 મૂકવાના, 8 હોય તો 2 મૂકવાના. એકમમાં 3 હોય તો 7 મૂકવાના, 7 હોય તો 3 મૂકવાના. પરંતુ જો એકમમાં આ રીતે અલગ બીજી કોઈ પણ રકમ હોય તો એની એ જ એકમના સંખ્યા આવશે, બરાબર. એટલે કે અહીંયા 6 છે તો અહીંયા 6 જ મૂકી દેવાના. હવે 4 જે છે એ કોના વચ્ચે આવશે, 1 અને 2 વચ્ચે. પણ 8 જે છે એ મોટા થઈ ગયા એટલે અહીંયા શું આવશે 16. એટલે અહીંયા 16. 13 ની સાથે 20, 30 ને 16, 46 આપણો જવાબ.
ચલો આ પ્લસ માઇનસ વાળા પ્રશ્નો જે છે તમે હોમવર્ક માટે રાખી લો, બરાબર છે. કારણ કે આમાં કોઈ એવો કોન્સેપ્ટ નથી જે મારે સમજાવવાનો તમને હોય, બરાબર. એટલે આ પ્લસ માઇનસ વાળા પ્રશ્નો જે છે તમે હોમવર્ક માટે કરજો, ઠીક છે. આપણે બીજા આગળના પ્રશ્નો જે છે મહત્વના એ જોઈએ. હવે આ જે છે ને થોડુંક જૂનું પેપર છે, એમાં ઘણા એવા પ્રશ્નો પૂછાયા છે. સિમ્પ્લિફિકેશન વાળા, ઠીક છે. આપણે જઈએ મોટા પ્રશ્નોની તરફ. એક વ્યક્તિએ 2 સ્કીમમાં વાર્ષિક 10% દરે અને બીજી 20% દરે રોકાણ કર્યું હતું. 3 વર્ષ પછી તેણે બંને સ્કીમમાંથી 5400 રૂપિયા વ્યાજ તરીકે મેળવ્યા. તેણે કુલ 12000નું રોકાણ કર્યું હતું. તો દરેક યોજનામાં રોકાણનો હિસ્સો શોધો. શું કર્યું છે વ્યક્તિએ? અમુક રકમ ઇન્વેસ્ટ કરી. તો રકમ કોણ છે? 12000 રકમ છે ટોટલ, પણ એ 12000માંથી એને 2 ભાગ પાડ્યા. 12000માંથી 2 ભાગ પડ્યા. એક જે છે 10% દરે રોકાણ કર્યું અને એક જે છે 20% દરે રોકાણ કર્યું, બરાબર. અને કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. અહીંયા પણ 3 વર્ષ માટે. અને આ 3 વર્ષ માટે બંનેમાં રોકાણ કર્યું એટલે એને વ્યાજ મળ્યું 5400 રૂપિયા વ્યાજ. તો આપણે શું શોધવાનું છે? રોકાણનો હિસ્સો શોધવાનો છે, બરાબર. અહીંયા કેટલો કર્યો હશે, અહીંયા કેટલો કર્યો હશે એ આપણે શોધવાનું છે. રોકાણનો હિસ્સો. કેવી રીતે કરીએ આપણે? જો પહેલાં તો આપણને ખબર નથી કોઈ વસ્તુ, તો આમાં આપણે ધારો કે એક્સ રોકાણ કર્યું, તો આમાં કેટલું રોકાણ કર્યું હશે? 12000માંથી એક્સ જાય એટલું રોકાણ કર્યું હશે, બરાબર. હવે આનું એક્સના 10% લેખે 3 વર્ષનું વ્યાજ વત્તા આ 12000 માઇનસ એક્સ એના 20% લેખે 3 વર્ષનું વ્યાજ. આ બંનેનું ટોટલ કેટલું થાય છે? 5400 થાય છે, બરાબર. તો આ આપણે સોલ્વ કરીશું ઇક્વેશન, તો આપણને એક્સની રકમ મળી જશે. તો અલગ અલગ રોકાણનો હિસ્સો જે છે એ આપણને મળી જશે, બરાબર. તો અહીંયા જોઈએ તો 10 તરી 30 એક્સ ભાગ્યા 100 વત્તા 20 તરી 60 12 છંગ 72 7,20,000 માઇનસ 60 એક્સ ભાગ્યા 100 બરાબર 5400. 30x માંથી 60x એટલે માઇનસ 30x અને 7,20,000 માઇનસ 30x બરાબર 5400 ગુણ્યા 100 ગુણાઈ જશે એટલે 5,40,000 બરાબર. 5,40,000 માંથી એટલે કે 30x બરાબર 12 માંથી જજો તો 8, 6 માંથી 5 જાય તો 1,80,000 એટલે કે x બરાબર 60,000. x બરાબર 60,000 આવી ગયા. એટલે કે આમાં 60 6,000 ઠીક છે. એટલે એકમાં 6,000 અને ટોટલ તો 12,000 જ છે, બરાબર. તો એકમાં 6,000 હોય તો બીજામાં 6,000 જ રહેશે, બરાબર. 6,000નું રોકાણ કર્યું છે. તો આજના આટલા પ્રશ્નો સાથે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.